નાની ઉંમરમાં તમારે જો પૈસો બનાવવો હોય કે અમીર બનવું હોય તો આ 5 વાતોનું ધ્યાન રાખજો. પહેલી કે ભાઈ પૈસો કમાવા ઉપર વધારે ધ્યાન ના આપો. માની લો કે તમે અત્યારે સુરત જાઓ અને હીરાના કારખાનાઓમાં નોકરી કરો તો એ લોકો તમને આરામથી મહિને 25 થી 30 હજાર રૂપિયા પગાર આપશે, પણ ત્યાં આગળ શીખવા માટે કશું નથી. એની જગ્યાએ કોઈ જગ્યાએ તમને 5,000 રૂપિયા મળતા હોય પણ ત્યાં આગળ કોઈ સ્કિલ શીખવા માટે હોય તો ત્યાં આગળ તમે નોકરી કરો, એ વધારે સારું. કારણ કે જો તમારે તમારી કંપની લાંબા ગાળા સુધી ટકાવી હોય, તમારે સારો એક બિઝનેસ બનાવવો હોય તો આના માટે સ્કિલ હોવી જરૂરી છે. બીજી વાત કે દેખાડો કરવા માટે ક્યારેય પૈસા ના વાપરશો. માની લો કે મોંઘી વસ્તુ ના લાવશો. એક્સપેન્સિવ વસ્તુ જેમ કે શૂઝ હોય, કપડાં હોય, પછી મોબાઈલ હોય, કાર હોય, આવી વસ્તુમાં ક્યારેય પૈસો ના બગાડશો. કારણ કે જો પૈસાની બચત નહીં થાય તો ભાઈ પૈસો ભેગો નહીં થાય, અને જો ક્યારેય બચત નહીં થાય તો ભાઈ તમે અમીર નહીં બની શકો. ત્રીજી વસ્તુ કે તમારું જે સર્કલ હોય ને એ જ તમારું ફ્યુચર નક્કી કરે છે. તો એવું સર્કલ ક્યારેય ના બનાવશો, એવી જગ્યાએ ક્યારેય ના બેસશો કે જે તમારો સમય બગાડતું હોય. એવાથી દૂર રહી જવાય. અને ડે બાય ડે એ વિચારો કે ભાઈ ઇન્કમના સોર્સ કેવી રીતે વધારવા. કારણ કે એક આવક ઉપર ક્યારેય પૈસો બનતો નથી. ઇન્કમના સોર્સ જેટલા વધશે એટલું સ્પીડથી તમે પૈસો બનાવી શકશો. અને બીજું અને મહત્ત્વનું કે તમે જે પૈસો કમાયેલો છે ને એમાંથી પૈસા ઇન્વેસ્ટ કરો. કારણ કે એટલો બચત કરવાથી ક્યારેય પૈસો બનતો નથી. એને તમે ઇન્વેસ્ટ કરશો, એ પૈસાનો તમે ઇન્વેસ્ટ કરશો ને ત્યારે એમાંથી મલ્ટિપલ પૈસો બનશે અને આ રીતે તમે પૈસો બનાવી શકશો અને તમે અમીર બની શકશો. આવી નવી ઇન્ફોર્મેશન માટે મારા પેજને ફોલો કરવા ના ભૂલશો.